સાંજના વાગ્યા 9 અને મેં પિક્ચર જોઈ નાખ્યું જાની દુશ્મની, એક અનોખી પ્રેમ કહાની. એમાં ખબર પડી કે વિલન સુનિલ શેટ્ટીને મારતો હતો, પણ હવે કોણ વિલન છે કે કોણ હીરો છે એ કઈ ખબર જ ન પડી. 1 કલાક પછી 10 વાગી ગયા અને મેં સીલિંગ ફેન બંધ કરી દીધો અને કરી દીધો ટેબલ પંખો ચાલુ. પછી વાગી ગયા 4 અને આ કાકાને કહી દીધું કે હાય હેલો કાકા કેમ છો, મજામાં? પછી જીતુભાઈ ગયા રજવાડીમાં ચા લેવા. પછી સવારના વાગી ગયા 5 અને નીતિનને કીધું કે ભાઈ બોલેરો લઈને આવી જા. નીતિન આવી ગયો બોલેરો લઈને અને ભાઈ એની એન્ટ્રી એમાં તો કઈ ઘટે જ નહીં હો. 7 નહીં પણ 8 તોપોની સલામી દે એવો નીતિન મોઢવાડિયા. પછી તો બધાય હથિયાર રાખી દીધા બોલેરામાં. પછી પહોંચી ગયા સાઈડ ઉપર. પછી 2 ફરમા ફિટ કર્યા. જિજ્ઞેશ ફરમાના લાફા ખોલતો હતો. પછી બીજા 2 ફરમા પણ ફિટ કરી દીધા. આપણે USA થી કારીગર મંગાવ્યો હતો રવિ સાગઠિયા અને જીતુભાઈ, બે દોરીએ ફરમા જોતા હતા. પછી આવીને રાજુભાઈએ સોડા પાઈ દીધી. બધા આરામથી બેઠા બેઠા સોડા પીતા હતા. આને કીધું ટેકા કાપી નાખ, ઈ તો 3 ટેકા કાપતો હતો. બપોર પછી રાખી દીધી રજા અને આવી ગયા આપણે રિલેક્સ હેર સલૂનમાં. અહીંયા તમારે વાળ કટિંગ, શેવિંગ, ફેસ વોશ, આઈબ્રો અને વરરાજાને પણ તૈયાર કરવામાં આવે છે.